એમએસ યુનિવર્સિટીમાં ફી વધારાના વિરોધમાં આજે પણ છાત્ર સંગઠનોના આંદોલન ચાલુ રહ્યું હતું. એમએસ યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે ચાલતા વિદ્યાર્થી સંગઠનોનું આંદોલન આગળ ધપી રહ્યું છે. આજરોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ ગ્રુપ એજીએસટી દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. એજીએસટી દ્વારા હેડ ઓફિસ ખાતે ગધેડાઓને લાવી ફી વધારાનો વિરોધ કર્યો હતો. એજીએસટીના હાર્દિક રબારી, રાહુલ રાજપૂત સહિત અગ્રણીઓએ ગધેડા પર બેનર પોસ્ટર લગાવી ઉગ્ર વિરોધ સાથે ફી વધારો પાછો ખેંચવા અંગે રજૂઆત કરી હતી. હેડ ઓફિસ ખાતે ગધેડાઓ લાવી વિરોધ પ્રદર્શનને કારણે ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. સિક્યુરિટી ગાર્ડે ગધેડાઓને બહાર કાઢ્યા હતા. વિસ્તારની અંદર જે યુનિવર્સિટી હેડ ઓફિસ આવેલી છે ત્યારે અમે ગધેડા લઈને યુનિવર્સિટીના સદસ્યોના નામે અમે ગધેડા કાઢ્યા છે. તો યુનિવર્સિટીના સદસ્યો હજુ પણ જો શરમ ના હોય અને જો ગધેડા કાઢે તો એનું પરિણામ નહીં આવે, સંપૂર્ણપણે ફી વધારો પાછો ખેંચવા નહીં આવે તો આગામી દિવસો હજુ એવું સાબિત કરવા યુનિવર્સિટીના સત્તાધીશો વ્યવસ્થિત કામ કરતા નહીં. એ ગધેડા રૂપે કામ કરી રહ્યા છે કે આટલા ફીઓ વધારી રહ્યા છે, તેનું કોઈ આંદોલન કરે છે તો એનો કોઈ વિરોધ કરે છે તો તમે એનું સમજો કે એની ઘરની પરિસ્થિતિ કઈ રીતે હોય. તો તમે આ બધું સમજીને ફી ઓછું કરતા હોય તો બહુ સારું જ, નહીં તો નહીં કરે તો આનાથી ઉગ્ર આંદોલન કરવામાં તૈયાર છે. એજીએસટીના વિરોધ સામે યુવા શક્તિ અને આરએસયુ ગ્રુપ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. યુવા શક્તિ ગ્રુપ તથા આરએસયુના વિદ્યાર્થીઓએ રાહુલ રાજપૂત તથા મનાલી જોશીની આગેવાનીમાં એન્જિનિયર એન.કે. ઓઝાને ફી વધારાના વિરોધ સાથે ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો હતો. વિરોધ દરમિયાન મેળવેલા પૈસાના ડિમાન્ડ ડ્રાફ્ટ સત્તાધીશોને આપી વિદ્યાર્થી સંગઠનોએ ફી વધારાનો વિરોધ કર્યો હતો. એટલે ગાંધી જિંદાબાદ અને એના પછી વી ભગતસિંહ માટે જે આંદોલન કરાયા પણ એનો પણ અમને સીધો જવાબ નથી મળ્યો. તો અમે જયારે બુટ પોલિશ કરી, બસો રોકી, જયારે વાલીઓ પાસેથી અમે ભીખ માંગી હતી એનું આજે અમે ડિમાન્ડ ડ્રાફ્ટ અહીંયા આપ્યું છે. અને આજે કમિટી બેસાડવાની વાત કરી છે યુનિવર્સિટીના સત્તાધીશોએ. અમને કમિટી નહીં, એના જગ્યા પર કમિટમેન્ટ જોઈએ છે. પછી કમિટમેન્ટ માંગવા આજે અમે યુનિવર્સિટી હેડ ઓફિસ પર બધા ભેગા થયા હતા, રિવોલ્યુશન સ્ટુડન્ટ ગ્રુપ અને યુવા શક્તિ ગ્રુપ.